હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારના વાગ્યા 9:30 અને આજે પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો તમારા બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને આજે કંઈક નવું નથી, એવું જ છે, જૂનું જ. બસ હમણાં નાસ્તો કરીને ઘડીક બેઠા અને ઘડીક રહીને કામે નીકળીએ ને પછી કામ કરવાનું. બીજું કંઈ નવું છે જ નહીં. કંઈક નવું હોય તો તમને બતાવો ને. આ જો નાસ્તો કરે છે હજી. હું નાસ્તામાં શું છે? સોળી ને બટેટા, બીજું રીંગણા. મિત્રો, આપણે જો ગામડામાં આવવું હોય, સોળી બટેટા ને રીંગણા, એમાં રીંગણા તો હોય જ. બટેટા ને રીંગણા તો લગભગ બધી શાકમાં હોય. મારે વિજુભાઈ ગામમાં વયા ગયા હતા ટાણામાં, એટલે એ તમને જોવા નહીં મળે અત્યારે. આવી જાય તો લઈ લઈ બ્લોગમાં આગળ, પણ હજી આવ્યો નથી. અને બ્લોગ સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો. હા, નવું છે. સપોર્ટ આપો તો આગળ નવા બ્લોગ આવીએ ને. બાકી નવા બ્લોગ થોડા આવે. હા, ને આ વિયુભાઈનો મોબાઈલ છે બ્લોગ ઉતારવાનો. એ આખો દી મને જોઈને આમ જ કરે. આ અમારો ગાય છે, આ મારા બળદું છે, એમ જ કરતો. એને થોડુંક ઈસુ થોડુંક કરીને નાખી દઈ. શું કે હે એમ. અને મિત્રો, જો અહીંયા પાછું આજથી કામ શરૂ થઈ ગયું. હજી આની ઉપર બે થર આવે છે. બે થર મારીને પછી કામ પૂરું થાય. છે પ્રિયાંકભાઈ, હું થયું? મેલતાભાઈ, કેમ નહીં? કેમ નહીં બોલતો નથી? હે, કામે જાય. તમારે આવવું? હા, તો હાલો. લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. હા, પછી બીજું તો બેન હું જાવ. હા, આઈસ્ક્રીમ ખાધી એમ તો કે હવારમાં. હાલો થોડું જવાય. હેલા બળદો આંકવા જવા બીજું બળદો આંકવા જવા. ટાટા ટાટા. લેવા દે ને, આપણે બળદો આંકવાના છે. તાળી માર દે. રમત થાય પણ બાપ દીકરા નાખો દે. અમે તો કહી દે ટાટા. જાઓ કે જાઓ. મિત્રો, પૂકી ગયા અમે સાઈડ ઉપર. અને અહીંયા જો બધી કામ કર્યા છે. હા, અરસિયાકાને પેલા જોઈ લો. અરસિયાકા, એમ બોલો. શું બોલે? હા, માવો ખાવા હાલો. માવો ખાય અરસિયાકા, માવો. હા, એ મારા ભેગો આવી. તમે થાવડો ને થોડોક સમય. જયદેવ, હા બેન, પિન્ટુ મારા વિડીયો બનાવે. હાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ થયો. હાલો મિત્રો, કામેથી ઘેરે પાછા આવી ગયા અને આજ થાકી ગયા. એટલું કામ કર્યું ને ત્યાં પાછો બ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન હતો. એટલું કામ કર્યું. અને ફાઇનલી આપણે ઘેરાસ પૂગી ગયા ટાણે. ને હવે ઘેર ઘડીક આરામ બારામ કરીએ અડધી કલાક, ને પછી જઈએ ડેરીએ. આ ડેરીનું પણ તમને થોડોક બ્લોગ લઈને તમને બતાવી દઉં. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ જો આ ખાવાની તો કંઈક અલગ જ મજા આવે. બહુ તો પડે હો.
આ એક જ વસ્તુ એવું છે કે મને ભાવે, બાકીનું હું કાંઈ ફ્રૂટ ખાતો જ નથી. ચાલો મિત્રો બધાય ખાવા કેળું. મારે વિયુભાઈ આમ જ છે, ઓલી ઘર આવે ને તમારે ત્યાંથી આગળ આવીએ હવે. હા અમારે કુકડા આ 3 જ નથી હોય, ઝાઝા બધી છે, 30 40 45 હોય ગોલીકર બધી છે. આ 3 અહીંયા રખડે છે, બાકી તો કેટલા 55 કુકડા તો અમારે મરી ગયા. હમણાં કંઈક દરદ આવી હતું ને એટલે તો પાછા થોડા થોડા કરીને પાછા એટલા કર્યા છે, ખાલી 45 જેટલા હોય. બીજી આવે કુકડી. અને મિત્રો આ વંડો આપણો કમ્પ્લીટ થઈ ગયો, સણાઈ ગયો આખો. સેવૈયાની ખીર બનાવું જી બનાવવું મજા આવી. બનાવીને ખાઈએ. હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ. હલો મિત્રો, હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. એનું કારણ છે કે બહુ મોટો બ્લોગ થઈ જાય, અને ફરી પાછા મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, પ્લીઝ મિત્રો. તો ચાલો બધાને બાય બાય, જય માતાજી.